હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું અસ્મિતા પટેલ સ્વાગત કરું છું તમારું અશ્વિસ કિચનમાં. તો આજે હું તમારા માટે લઈને આવી છું એક ફરસાણની રેસીપી. તો આજે આપણે બનાવીશું જાડી તીખી સેવ બનાવીશું ઘરે, અને ખૂબ જ આસાન સરળ રીતથી આજે હું તમને શીખવીશ, અને ખૂબ જ સરસ બનશે. જરૂરથી તમે પણ ઘરે બનાવશો, બાળકોને પણ ખૂબ જ ભાવશે. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં આપણે લઈશું ચણાનો લોટ. તો અહીંયા મેં 1.5 કપ જેટલો, એટલે કે 250 થી 300 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે. એ મેં ચાળીને લીધો હતો. હવે આપણે મસાલા કરીએ. તો એની અંદર મેં 1 ચમચી જેટલી હળદર લીધી છે, મીઠું 1 ચમચી લીધું છે, સ્વાદ પ્રમાણે લઈ લેવું તમારે. અહીંયા 1 ચમચી જેટલો મરી પાવડર લીધો છે, જેને મેં પીસી અને ચાળી લીધો હતો. હવે આપણે લાલ મરચું લઈ લઈશું અંદર. તીખાશ તમે તમારા એકોર્ડિંગ લઈ શકો છો. જે રીતે તમે તીખું ખાતા હોય એ રીતે તમે મરચું અંદર નાખી શકો છો. આપણે બધા મસાલા લોટમાં મિક્સ કરી દઈએ આ રીતે હાથથી, જેથી બધો મસાલો અંદર લોટમાં ભળી જાય. હવે આપણે તેલનું મોણ નાખીશું. તો અહીંયા મેં 1 ચમચી જેટલું તેલનું મોણ લીધું છે, અને હવે હાથથી આપણે બધો મોણ લોટમાં મિક્સ કરી દઈશું. અને હવે ધીરે ધીરે પાણી નાખતા જઈને લોટ બાંધીશું. તો ફ્રેન્ડ્સ, એકસાથે પાણી નહીં નાખી દેવું, કારણ કે બેસન જ્યારે લોટના હોય ત્યારે દેખાય છે કે જાણે વધારે છે, પરંતુ જ્યારે તમે પાણી નાખશો તો એ થોડો ઓછો થઈ જશે અને તમારું લોટ એકદમ ઢીલો થઈ જશે. એટલે ધીરે ધીરે આપણે પાણી નાખવું અને આ રીતેનો લોટ આપણે બાંધી લેવો, નહીં વધારે એકદમ ઢીલો કે નહીં વધારે કડક. અને જે રીતે આપણે હાથથી સરસ ફેટી શકાય એ રીતેનું ટેક્સચર રાખવાનું. જેટલો તમે આ રીતે હાથથી ફેટશો એટલો જ તમારો લોટ સરસ એવો હલકો અને ફ્લફી થશે, જેથી સેવ તમારે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. હવે આપણે બધો લોટ આ રીતે ચમચાથી લઈ લઈશું. હવે આપણે સેવ પાડવા માટે આ રીતેની મોટા કાણાવાળી જાળી લઈ લઈશું, અને હવે મશીનમાં એને ફિટ કરી દઈએ. હવે હાથ પર થોડું તેલ લઈ લઈએ, અને જેથી આપણે લોટ આપણે હાથમાં લઈએ તો હાથમાં ચીપકે નહીં. અડધા ચમચા વડે હાથ પર લોટ લઈ લઈએ, અને પછી એને મશીનમાં નાખી દઈએ. આ રીતે બધો લોટ આપણે મશીનમાં નાખી દઈશું. તો બધો લોટ મેં લઈ લીધો છે. હવે આપણે મશીન બંધ કરી દઈએ. તો આપણે એક બાજુ તેલ પણ ગરમ થઈ ગયું છે, તો આપણે સેવ પાડી દઈએ. તો મીડિયમ ગેસ પર આપણે સેવને પાડી દઈશું મશીનથી, આ રીતે ગોળ ફેરવતા જઈને એનો. અને પછી જ્યારે સેવ પડી જાય એટલે આપણે મશીન ઊંધું ફેરવી દેવાનું, જેથી લોટ આપણો નીચે ના થાય. હવે આપણે એને જ્યાં સુધી આ બબલ્સ ઓછા ના થાય ત્યાં સુધી આપણે એને ફેરવવાની નથી. જેવા બબલ્સ ઓછા થઈ જશે એટલે આપણે એને પલટી દઈશું. તો જો બબલ્સ એકદમ ઓછા થઈ ગયા છે, આપણે એને ફેરવી દઈએ. અને એક બાજુ સરસ એવી શેકાઈ ગઈ છે, આપણી સેવ સરસ એવી ફ્રાય થઈ ગઈ છે. તો જો કેવી સરસ લાગે છે, અને ખૂબ જ ઓછા ખર્ચામાં વધારે સેવ બને છે. તો જરૂરથી તમે પણ ઘરે આ રીતે સેવ બનાવજો. ચોખ્ખી અને હેલ્ધી સેવ આ રીતે આપણે ઘરે પણ સરસ બનાવી શકીએ છીએ. તો જરૂરથી તમે પણ બનાવજો. તો એ જ રીતે આપણે બીજી પણ સેવ પાડી દઈશું. તો જો ફ્રેન્ડ, આપણી સેવ બધી તૈયાર થઈ ગઈ છે. બધી જ સેવ આ રીતે આપણે પાડી દઈશું, અને આપણે બધી સેવ તળાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને સર્વ કરી લઈશું. તો જુઓ ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ એવી તીખી અને જાડી સેવ આપણી તૈયાર છે. જો તમને રેસીપી ગમી હોય તો જરૂરથી શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દો. જય શ્રી કૃષ્ણ.